સો નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। તો દોસ્તો અત્યારે બહુ બધી મતલબ કે ભરતીની જે રેગિંગ ચાલી રહ્યું છે, રેગિંગ મતલબ કે જે આંદોલનો બહુ બધા ચાલી રહ્યા છે, તો એના પર મેં મારા મનથી અને વિદ્યાર્થીના વિડીયો જોવાથી એક મતલબ આમ સંવેદનશીલ દિલ થયું, તો એમના માટે થોડુંક લખવાની કોશિશ કરી છે અને એમના સુધી પહોંચાડજો અને કદાચ ઉપર કોઈ તમારા સાહેબ સુધી પહોંચાડવું હોય તો પહોંચાડી શકો છો, આપણને કોઈ તકલીફ બિલકુલ નથી। તો કે કહેવી છે વાત, સાંભળે તોય દુઃખ, ના સાંભળે તોય દુઃખ। કે કહેવી છે વાત, સાંભળે તોય દુઃખ, ના સાંભળે તોય દુઃખ। અત્યારે ચાલે છે ભર ઉનાળાનો તાપ, અત્યારે ચાલે છે ભર ઉનાળાનો તાપ, તાપમાં કેમ બળવું એ ગાંધીનગરમાં, તાપમાં કેમ બળવું એ ગાંધીનગરમાં। વિદ્યાર્થીઓને પૂછો તાપ લાગે છે તો શું વીતે છે। વિદ્યાર્થીઓને પૂછો તાપ લાગે ત્યારે શું વીતે છે। આમ ના ઘસેટો સાહેબ, આમ ના ઘસેટો સાહેબ, અમે તો સરકારી નોકરી માટે આંદોલન કરીએ છીએ, અમે તો સરકારી નોકરી માટે આંદોલન કરીએ ને તમે સરકારી માણસો જોડે ઘસેટો છો અમને, તમે સરકારી માણસો દ્વારા અમને ઘસેટો છો। અમારે શિક્ષક બનવું છે, અમારે વ્યાયામ શિક્ષક બનવું છે। 11 મહિનાના કરાર આધારિત અમારે નથી બનવું શિક્ષક, 11 મહિનાના કરાર આધાર અમારે નથી બનવું શિક્ષક, અમારે તો કાયમી શિક્ષક બનવું છે, અમારે કાયમી શિક્ષક બનવું છે। અમારે બધાને વ્યાયામ કરાવવા છે, અમારે બધાને વ્યાયામ કરાવવા છે, અમારે ગાંધીનગરમાં નથી કરવા, અમારે ગાંધીનગરમાં વ્યાયામ નથી કરવા, અમારે સ્કૂલમાં બાળકોને કરાવવાના છે, અમારે વ્યાયામ સ્કૂલમાં કરાવવાના છે। અમે મત આપ્યા ત્યારે તમને બસ મસ્ત સાંભળતા હતા અને મસ્ત મજાનું બોલતા હતા, અમે મત આપ્યા ત્યારે મસ્ત સંભળાતું હતું અને મસ્ત બોલાતું હતું, અને અત્યારે સામે પણ નથી આવતા અને જવાબ પણ નથી આપતા, અત્યારે સામે પણ નથી આવતા અને જવાબ પણ નથી આપતા। આ વિદ્યાર્થી માંગે છે ન્યાય, આ તમને મત આપનારો વિદ્યાર્થી માંગે છે ન્યાય। આજે ન્યાય મળે, કાલે ન્યાય મળે, ક્યારે ન્યાય મળે, કે આજે ન્યાય મળે, કાલે ન્યાય મળે, ક્યારે ન્યાય મળે, એની રાહમાં બેઠો છે, એની રાહમાં બેઠો છે, બસ તમારા જવાબની રાહમાં બેઠો છે, બસ તમારા જવાબની રાહમાં બેઠો છે। આંદોલન કરે છે તો પછી શાંતિથી આંદોલન કરવા જ દો ને, કે આંદોલન કરે છે શાંતિથી તો આંદોલન શાંતિથી કરવા જ દો ને સાહેબ, પણ આવી રીતે ઘસેટો નહીં સાહેબ, આવી રીતે ઘસેટો નહીં સાહેબ। આ વાત મારી આગળ સમાપ્ત કરું છું। જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને વધુને વધુ જે આંદોલન કરી રહ્યા છે એમને સપોર્ટ કરજો, એમને યોગ્ય ન્યાય મળે એના માટે એક થમ્બ, 1 લાઈક, 1 શેર અને 1 સબસ્ક્રાઈબ। જય હિન્દ, જય ભારત।